સાંભળો જી, સાંભળો, ઉઠો ને, જલ્દીથી ઓફિસ જવું છે ને. જો મોડા ઉઠશો પછી ઓફિસ માટે જલ્દી જલ્દી ભાગશો. કેમ એટલી ઉતાવળ? ઉઠો ને. અરે બહુ થાકી ગયો છું, થોડી વાર સુવા દે ને મને. આલો, ચા પી લો. બાથરૂમમાં ટોવેલ મૂકી દીધો છે મેં. જલ્દીથી નાઈને તૈયાર થઈ જાઓ, નાસ્તો તૈયાર હશે. આજે નાસ્તામાં શું બનાવે છે? તમારો મનપસંદ ઢોસો બનાવ્યો છે. ઓ એવું છે, વેરી ગુડ. જલ્દીથી નાહીને આવી જાઓ, ખાઈ લઈએ. સાંભળો તો, નાસ્તો તૈયાર છે, લઈ આવો. હા સારું, લઈ આવ. આ લઈ લો. સાંભળો ને, મને છે ને યોગા શીખવાનું મન થાય છે. શું કીધું? યોગા? હા જી. અચાનક યોગા કેમ? અરે બીજું કંઈ નહીં, જો યોગા શીખી લઈશ તો બોડીમાં સ્ટ્રેસ અને પ્રેશર ઓછું થઈ જશે, હેલ્ધી તો રહી શકીએ છે ને, એટલે. બરાબર, તે સ્વાસ્થ્ય માટે સારું છે. પણ કોણ સારું શીખવાડશે એ મને નથી ખબર જી. ઓ એવું છે, હવે શું કરીએ? એ હા, મારી ઓળખાણમાં એક સ્વામી છે, તે સરસ શીખવાડે છે યોગા. શું કીધું સ્વામીજી? અરે હા, હું વર્ષોથી તેમને ઓળખું છું. એમની પાસે તો યોગા અને મેડિટેશન બંને શીખીશ. અચ્છા, ઠીક છે જી. તો શું આપણે આજે જઈએ? ઓકે ઓકે. એમના આશ્રમમાં પહેલા હું ફોન કરીને સ્વામીજીની એપોઇન્ટમેન્ટ લઉં છું, પછી આપણે મળવા જઈશું. એવું છે કે? તો પછી તરત જ ફોન કરીને પૂછી લો ને. આટલી જલ્દી કેમ કરે છે? થોડી ધીરજ રાખ. કોલ કરીને જ્યારે આવવાનું કહેશે ત્યારે આપણે જઈશું, બરાબર? હું ઓફિસ જઉં પછી સ્વામીજી સાથે વાત કરીશ. ઓકે? હા ઓકે છે જી, ખૂબ સરસ. રાણી? હા, હમણાં આવી. શું થયું જી? સાંભળ, હું ઓફિસે પહોંચીને સ્વામીજીને ફોન કરું, પછી આપણે મળવા જઈશું. બારણું બંધ કરીને સંભાળીને રહેજે. ઓકે? ઠીક છે જી. નીકળું છું. બાય. બાય. બારણું બંધ કર. હે સોનલ. હાય યાર. બોલ, કેમ છે? હું ઠીક છું, તું કેમ છે? હું તો એકદમ મજામાં છું. તારા ઘરમાં બધા કેમ છે? બધા મજામાં છે. ક્યારેક ક્યારેક તારા વિશે પૂછે છે. એવું છે કે? અરે હા યાર. અને બીજું શું સ્પેશિયલ છે? અરે ના, આજકાલ તું મને ફોન નથી કરતી. શું કરું યાર, આજકાલ કામના લીધે ખૂબ જ બિઝી છું, એટલે કોઈને પણ ફોન નથી કરી શકતી. અરે એ બધું રહેવા દે. અરે હું તને એક વાત કહું? બોલ ને યાર, શું છે? હે, હું છે ને યોગા શીખવાની છું. સચ્ચેમાં? સુપર યાર. યોગા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે, સારું ડિસિઝન છે. જો તું રોજે કરીશ તો ફિટ થઈ જઈશ. મને એક કોલ આવે છે, હું પછી વાત કરું. ઓકે બાય. ઓકે બાય યાર. ઓ નો, ફોન કરવાનું ભૂલી ગયો. ઓફ. હેલો. હા પ્રણામ, કોને મળવું છે? મારું નામ વિનોદ છે. હા બોલો. સ્વામીજી સાથે યોગા વિશે વાત કરવી છે મારે. જ્યારે તમે એપોઇન્ટમેન્ટ આપશો ત્યારે અમે એ દિવસે આવીને એમની સાથે મુલાકાત કરી લઈશું. તમે તમારો નંબર આપી દો, હું સ્વામીજી જોડે વાત કરીને તમને ઓકે કહું સર. છું. જ્યારે કે ત્યારે આશ્રમમાં આવી જજો. સારું. હેલો. શું વાત છે, સૂઈ ગઈ કે? એમ જ થોડી વાર આડી પડી હતી, થોડું થાકી ગઈ હતી. તમે કહો. મેં આશ્રમમાં ફોન કર્યો તો
સ્વામીજીએ આજે સાંજે 6 વાગ્યાની એપોઇન્ટમેન્ટ આપી છે. એવું છે કે હા સાંજે 6 વાગે તૈયાર રહેજે. ઓફિસેથી આવીને આશ્રમે તને લઈ જઈશું. હા ઠીક છે જી, હું તૈયાર રહીશ. તમે જલ્દી આવજો. હા ઓકે. અરે આવી ગયા તમે? અરે લાગે છે તૈયાર થઈ ગઈ. એકદમ તૈયાર છું. તો પછી સ્વામીજીને મળવા જઈએ કે? હા ચલો ને. ચાલ જઈએ. હમ. બોલો વત્સ, મને કેમ મળવું છે? સ્વામીજી, આ મારી પત્ની રાણી છે. અચાનક તને યોગા શીખવાની ઈચ્છા જાગૃત થઈ છે. યોગા શીખશે તો તમારી પાસેથી જ શીખશે એવું કહે છે. હમ. એટલે હું મારી વાઈફને યોગા શીખવાડવા માટે તમારી પાસે આવ્યો છું. સ્વામીજી, જો તમે પોતે આને યોગા શીખવાડશો ને તો મારી ખુશીનો કોઈ પાર નહીં રહે. સ્વામીજી, મારી વાત સાંભળો. કેમ અને શા માટે તમારે યોગા શીખવું છે મારે જાણવું છે. સ્વામીજી, હું છે ને સ્ટ્રેસની વગર રિલેક્સ રહેવા માટે ઈચ્છું છું. ખાલી એટલા માટે જ નહીં, યોગા કરીશું તો બોડી પણ ફિટ રહેશે, બરોબર ને? એટલે જ હું યોગા શીખવા માટે અહીં આવી છું. સારી વાત છે. હમ. ખૂબ સારું. મને લાગે છે કે જો તમે અહીંયા રહીને જ યોગા શીખશો તો સારું રહેશે. અ? હમ. અ, અ, એટલા માટે કે પૂરા 48 દિવસ યોગાનું પ્રશિક્ષણ છે. તમારે 48 દિવસ અહીં જ રહીને આ જ આશ્રમમાં પ્રશિક્ષણ લેશો તો તમે પૂર્ણ રીતે યોગા શીખી શકશો. એટલે હું કહું છું તમને. હમ. અને યોગા મઠનો આ નિયમ છે. સ્વામીજી, દરરોજ હું દૂર ઓફિસમાં જઈને આવું છું. જો આ ઘરે રહેશે ને તો જ મારી જરૂરિયાતો પૂરી કરી શકશે. હા, જો આ અહીંયા રહેશે તો મારી દેખભાળ કોણ કરશે? મારું માનો તો દરરોજ તમારા સમય પ્રમાણે ઘરેથી અહીંયા આવીને યોગા શીખશે તો સારું રહેશે એવું મને લાગે છે. સ્વામીજી, આ અશક્ય છે. આ આશ્રમના વિરુદ્ધમાં છે, કારણ કે આશ્રમમાં આવનાર બધા જ લોકોને અમે આ યોગા ફ્રીમાં શીખવાડીએ છીએ અને તેમને અહીંયા જ રહીને અહીંયાના કામમાં મદદ કરવાની હોય છે. ત્યારે જ તેઓ ધ્યાનને પૂર્ણ રૂપે જાણી શકશે. જો તેઓ અહીંયા રહેશે તો જલ્દી જ યોગાને સરસ શીખી શકશે. દરરોજ અહીંયા આવીને સ્કૂલની જેમ જો યોગાનું શિક્ષણ લેશે તેનાથી બરાબર શીખવા નહીં મળે. જો યોગાને પૂર્ણ રીતે શીખવા માંગો છો તો 48 દિવસ સુધી તમારે અહીંયા જ રહેવું પડશે. એ જ યોગ્ય છે. વિચારીને કહો મને. શું તમે બંને વિચાર્યું? શું નિર્ણય લીધો તમે બંને? એ શું છે ને કે મારા વગર એ રહી શકતા નથી. હમ. મારી વાત સાંભળો દેવી. જો 48 દિવસ સુધી તમે અહીં રહેશો તો શીઘ્ર જ તમે યોગાને શીખી શકશો. દરરોજ ઘરેથી અહીં આવીને યોગા શીખવું યોગ્ય નથી. જો જિંદગીમાં કંઈક મેળવવા માટે કંઈક ખોવું પડે છે, કંઈ પણ ગુમાવ્યા વગર તમારે મેળવવું છે, આ કેવી રીતે બને? વાંધો નહીં સ્વામીજી, મારી વાઈફને અહીંયા જ રાખીને 48 દિવસ યોગા શીખવા દો. આ પણ હું મારી વાઈફ માટે જ કરું છું સ્વામીજી, કારણ કે હું ઈચ્છું છું કે તે સદાય ખુશ રહે. તું 48 દિવસ અહીં જ રહીને યોગા શીખી લેજે અને હું ગમે તે રીતે 48 દિવસ સુધી એડજસ્ટ કરી લઈશ. ઓકે? સારું જી. મને એ કહો, ક્યારથી જોઈન કરવાનું છે સ્વામીજી? સારું શીખવા માટે સમયને જોવાતો નથી. તમે અત્યારે જ એડમિશન લઈ શકો છો. સ્વામીજી, જો મારે અહીં રહેવાનું છે તો મારા કપડાં એ બધું લઈને આવવું પડશે ને? એની કંઈ જરૂર નથી. અમારા આશ્રમમાં તમારી આવશ્યકતાની બધી જ વસ્તુઓ મળશે. તો મને આજ્ઞા આપો સ્વામીજી. તમારા ભરોસે હું મારી પત્નીને છોડીને જઈ રહ્યો છું. મારી વાત સાંભળો બસ. ચિંતા છોડી દો. તેમને હું સરસ રીતે રાખીશ. ખૂબ ખૂબ ધન્યવાદ સ્વામીજી. તો હું નીકળું છું હવે. હમ. આજે તમે યોગા બરાબર શીખ્યા ને?
હા સ્વામીજી, સારી રીતે શીખ્યું મેં. આ રીતે જ શીખતા રહો. જલ્દી તમે યોગા શીખી લેશો. હા સ્વામીજી, જરૂર. રાણી રાણી ઓહો, હું તો ભૂલી જ ગયો હતો. એવું લાગે છે કે તે હજુ પણ અહીંયા છે. હા, એ બિચારી ત્યાં શું કરતી હશે? રાણી રાણી રાણી, ક્યાં છે તું? ચા લઈને આવ ને. ઓ શિટ, આ શું થઈ રહ્યું છે? ઓફો, ઓફો, રાણી વગર જીવું એવું લાગે છે કે જાણે હું નર્કમાં જીવી રહ્યો છું. એક કપ ચા બનાવનાર પણ કોઈ નથી. 24 કલાક એની યાદ આવે છે. એના આશ્રમમાં છોડે અઠવાડિયું થઈ ગયું છે. બીજો 1 મહિનો તેના વગર હું કેવી રીતે કાઢીશ મને ખબર નથી પડતી. શું કરું? બીજો કોઈ ઉપાય પણ નથી. ઓ ગોડ! રાણી વગર જીવવું હવે મુશ્કેલ થઈ ગયું છે. સરદર્દ માટે ચા બનાવી છે અને એ પણ મારે જ બનાવવી પડશે. ત્યાં મોકલીને મેં બહુ મોટી ભૂલ કરી છે. એના વગર ઘર સૂનું સૂનું લાગે છે. મને લાગે છે કે કેટલાક દિવસ મારે આમ જ વિતાવવા પડશે. દેવી રાણી, રાણી જરા અહીં આવીશ કે? હા, હમણાં આવી સ્વામીજી. કહો સ્વામીજી. તું શું કરતી હતી? અંદર કંઈ કામ છે કે? હા સ્વામીજી, રસોડામાં થોડું કામ હતું. થોડી વાર અહીં બેસતો. હમ. અહીંયા હવે ઘણા દિવસો થયા ને, અને અઠવાડિયામાં જ હવે તારા યોગા પરીક્ષણનો કોર્સ પૂરો થવા આવ્યો છે. મને લાગે છે કે તે યોગા બરાબર શીખી લીધો છે. હા સ્વામીજી, તમારા આશીર્વાદ સાથે મેં જલ્દી યોગા શીખી લીધા છે અને હું હંમેશા તમારી ઋણી રહીશ. જો મારે ખૂબ જ અગત્યની વાત કરવી છે રાણી. શું છે સ્વામીજી? મારી જોડે અહીં યોગા શીખવા માટે ઘણા બધા લોકો આવતા હોય છે અને તે બધામાંથી તું મારા માટે ખાસ વિશેષ છે. તારી અંદર કંઈક એવું છે જે આજ સુધી મેં કોઈનામાં જોયું નથી. સ્વામીજી, તમે શું કહી રહ્યા છો? હું સમજી નહીં. હા દેવી, જ્યારે પણ હું તને જોઉં છું ત્યારે મારા મનમાં કંઈક કંઈક થવા લાગે છે. જો તે સાથ આપ્યો તો મારી જિંદગીમાં ખુશીઓ જ આવી જશે. અરે બાપરે સ્વામીજી, હું પરિણીત છું. તમે ભૂલી ગયા કે? મારી સાથે તમે આવી વાત કેવી રીતે કરી શકો સ્વામીજી? તમે મને આવું પૂછ્યું. આ વાત જો મારા પતિને ખબર પડી ગઈ તો તમારી માન મર્યાદાનું શું થશે? એનાથી પણ ઉપર હું તને એક ઓફર કરું છું. આ આશ્રમના નામે અરબો ખરબોની સંપત્તિ છે મારી, અને તેને જોવાની જવાબદારી મારી છે. જો દેવી, જો તું મારો સાથ આપીશ ને તો આ બધું તારું થઈ શકે છે. આજથી આ તારો આશ્રમ છે, સાંભળ્યું તે? એક જ દિવસમાં અરબો ખરબોની માલકીન થઈ જઈશ તું. એ વાત નથી સ્વામીજી. તમે અચાનકથી આવું પૂછો છો તો મને મારા પતિને જ લઈને ખૂબ જ ડર લાગે છે. તારા પતિ વિશે વિચારીને ચિંતા ના કર. તેની જોડે હું વાત કરી લઈશ. ઠીક છે ને? તારા માટે હું કંઈ પણ કરી લઈશ. તું ખાલી મારો સાથ આપ, એટલું જ બહુ છે. ઠીક છે? જો તું આશ્રમમાં રહેવા માટે તૈયાર થઈશ ને તો હું તને મહારાણી બનાવીને રાખીશ. સ્વામીજીની વાત સાંભળવામાં તો ખૂબ જ સારી લાગે છે. મારા પતિ પણ એક નાનકડી કંપનીમાં એક નાનકડી નોકરી કરે છે. એમના નાનકડા પગારમાં તો ખૂબ જ મુશ્કેલીથી ઘર ચાલે છે. જો એમની સાથે રહીશ તો જીવનભર રૂખું સૂખું જ ખાવું પડશે, અને જો આ સ્વામીજીની સાથે રહીશ તો આ આશ્રમનો બધો માલ અને પૈસો મારા નામે થઈ જશે. જો એવું થઈ ગયું તો મારું જીવન તો સ્વર્ગ જેવું બની જશે. જલ્દી બતાય, તે શું નિર્ણય લીધો રાણી? સ્વામીજી, જેવું તમે કીધું એ ઠીક છે સ્વામીજી. તમારી જે પણ ઈચ્છા રહેશે એ તમારા માટે હું ચોક્કસ પૂરી કરીશ. બોલો વત્સ. સ્વામીજી, મારી વાઈફ રાણીને થોડા દિવસ પહેલા યોગા શીખવાડવા મૂકી હતી અહીંયા, અને 48 દિવસ પણ પૂરા થયા, એટલે હું એને ઘરે લઈ જવા માટે આવ્યો છું સ્વામીજી. એમ વાત છે? ખૂબ સારું.
હમણાં તમારી પત્નીને બોલાવું. રાણી, સ્વામીજી. જરા અહીંયા આવો. હા, હમણાં આવી. જલ્દી આવો ને. સ્વામીજી. બેસી જા. હમ. તારા પતિદેવ આવ્યા છે. હમ. રાણી, યોગા બરાબર શીખી લીધા ને? 48 દિવસ પૂરા થયા. ચલ હવે ઘરે જઈએ. એ હું તમારી સાથે નહીં આવી શકું. શું? આ શું બોલે છે? 48 દિવસ તો પૂરા થયા ને, હજુ યોગા કોર્સ પત્યો નથી? હમ. એ બધું તો પૂરું થઈ ગયું, પણ હું ઘરે નહીં આવું. અરે આ તું શું બોલે છે? તું ઘરે નહીં આવે? તને શું થયું? જો વત્સ, હા? તારી પત્ની તારા ઘરથી વધારે આ આશ્રમમાં રહેવાનું પસંદ કરે છે. શું? મેં બરાબર કીધું ને? હમ. હા સ્વામીજી. આ શું થયું તને? આવી વાહિયાત વાત કેમ કરે છે? ખાલી 48 દિવસ જ રહેવાનું એવું કીધું હતું ને સ્વામીજીએ, એટલે હું તને અહીંયા છોડીને ઘરે જતો રહ્યો ને. અને આ દિવસો ક્યારે પતે એની રાહ જોતો હતો હું પ્રેમથી તને લેવા આવ્યો છું અને તું ના પાડે છે. આ તને શોભા આપે છે? તું ના કેમ પાડે છે? મને આપણા ઘરે જવાની ઈચ્છા નથી. હું આ જ આશ્રમમાં રહીશ. સ્વામીજીની સાથે જ રહેવાનો મેં નિર્ણય લીધો છે. તમે જાઓ હવે. અરે શું થયું છે તને? સ્વામીજી, આ બધું શું થઈ રહ્યું છે? સ્વામીજી, એને ગમે તે રીતે સમજાવીને મારી સાથે મોકલો ને સ્વામીજી. આમાં હું કશું કરી શકતો નથી અને તમારી વચ્ચે હું નહીં પડું. વર્ષો સુધી તારી પત્ની રહીને એણે તારી સેવા તો કરીને, પણ હવે આશ્રમમાં રહીને એ મારી સેવા કરવા માંગે છે. આ મારો નહીં પણ એનો નિર્ણય છે. હું કશું નથી કરી શકતો. તું એને ભૂલીને બીજા લગ્ન કરીને ખુશી ખુશી તારું જીવન વિતાવ. ત્યાર પછી તારી જિંદગી સ્વર્ગ બની જશે. હા જી, તમે બીજી વાર લગ્ન કરીને તમારું નવું જીવન શરૂ કરજો. મને ડિવોર્સ નોટિસ મોકલી દેજો. હું સાઇન કરી દઈશ. ઠીક છે ને? તું મારો વિચાર તો કર રાણી. 48 દિવસમાં તારી અંદર આવો ફેરફાર કેવી રીતે આવી ગયો? યાદ છે તે કીધું તું કે સાથે જન્મ હું જ તારો પતિ રહીશ, અને હવે કહે છે કે કોઈ બીજા જોડે લગ્ન કર. આટલી હદ સુધી મને નફરત કરે છે. મેં તારું શું બગાડ્યું તું રાણી? મારાથી ભૂલ થઈ હોય તો મને ક્ષમા કર. થોડો તો વિચાર કર. ના જી, મેં ઘણું વિચારીને જ આ નિર્ણય લીધો છે. તમે દયા કરીને અહીંથી ચાલ્યા જાઓ. હું હવે નહીં આવું. તમે બીજા લગ્ન કરી લેજો. ઠીક છે ને? ઓ સ્વામીજી, તમારા ભરોસે જ હું મારી પત્નીને 48 દિવસ અહીંયા છોડીને ગયો હતો, પણ મારી વાઈફનું બ્રેઇન વોશ કરીને એને જુદી કરી નાખી. મારો શ્રાપ તને ક્યાંયનો નહીં છોડે. એક દિવસ તે કરેલા કર્મનો હિસાબ તારે ચૂકવવો જ પડશે. હા, આ શું સ્વામીજી? એ તમને શ્રાપ આપીને જાય છે? હવે આપણે શું કરીશું? શ્રાપ હોય કે અભિશાપ હોય, અમારું કશું જ બગડવાનું નથી. આપણને જુદા પણ નહીં કરી શકે. હવે આપણે બંને બેમાંથી એક થઈને ખુશ રહીશું. ઓકે સ્વામીજી. ગુડ મોર્નિંગ હા મેડમ. ગુડ મોર્નિંગ. હા, હે અનુષા, તું અહીંયા કેવી રીતે? હે યાની, તું અહીં ક્યાંથી? અરે હું તો અહીંયા જ રહું છું, એ પણ 4થા માળે. અરે હું તો સેકન્ડ ફ્લોર પર છું. એમ વાત છે? વાહ, હા. કોઇન્સિડન્સ. એ કે કેમ છે તું? એકદમ ઠીક છું. એ બતાય તું કેમ છે? હું એકદમ મજામાં. હા, પણ ક્યાં જાય છે? એક નાનું કામ છે એટલે બહાર જાઉં છું. તું હા. સાંજે ફ્રી છે કે? હા, ફ્રી છું. ઠીક છે, એક અર્જન્ટ કામથી હું જરા બહાર જાઉં છું. સાંજે ઠીક મળીએ. છે. ઓકે Bye. બાય. હા હે યાની, આવ ને અંદર આવ. હા. ચલ અંદર જઈએ. હમ. બેસ ને. હમ. હા બીજું કે, હા એકલા જ આવેલો છે કે તારી વાઈફ નથી આવી? યાર, હજુ મારા લગ્ન નથી થયા. હજુ કુંવારો છું. કોઈ છોકરી નથી મળી. મમ્મી છોકરી જોવા ગામડે ગઈ છે. ઓ એવું છે કે? હા, ઓકે ઓકે. એ બધું છોડ. તારા લગ્ન થયા ને? હા થઈ ગઈ. બહુ સરસ. તારા પતિ ક્યાં છે? ઓફિસ ગયા છે? હા યાર,
એકવાર ઓફિસ ચાલ્યા જાય પછી આવવામાં તો 11 સાડા 11 થઈ જાય છે એમને. એ બતાય તને અહીંયા આવે કેટલો સમય થયો? બસ હમણાં રિસન્ટલી લાસ્ટ મહિને જ શિફ્ટ થયા. સારી વાત છે. ઠીક છે. હવે આગળ બતાય. જોયું, તને મળવાની ખુશીમાં તું શું લઈશ એ પૂછ્યું જ નહીં મેં. ચલ બોલ, શું લઈશ તું? કંઈ પણ આપ હું ખાઈ લઈશ. એક મિનિટ રૂકો. આ લે. થેન્ક યુ. એ બધું ઠીક છે, હજી સુધી તે લગ્ન કેમ નથી કર્યા? કીધું ને મારા માટે મમ્મી છોકરી શોધે છે. આહા, એ બધું છોડ. તારે કેટલા બાળકો છે? બાળકો તો નથી. અમારા લગ્નને માત્ર 6 મહિના થયા છે. ઓ, હજુ 6 મહિના જ થયા છે. માત્ર લગ્ન જ થયા છે. અમે અમારા જીવનની શરૂઆત હજી નથી કરી. આ તો શું બોલે છે? ઓફિસનું ટેન્શન એટલું રહે છે એમને. ફેમિલી રિલેશનમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એમને. ઓ નો, તને દુઃખ થતું હશે. કંઈ પણ એમ જ ચાલે છે. એવું હોય તો ડિવોર્સ લઈને તું બીજા લગ્ન કરી શકે. એટલું સરળ નથી યાર. અમે બંને લવ કરીને મેરેજ કર્યા છે. એમના વગર તો હું જીવન વિચારી નથી શકતી. સારું જવા દે, ખબર છે મને. પણ આ રીતે તું ક્યાં સુધી જીવીશ? એટલે મેં કીધું તું ખોટું ના માનતી. અરે તું છોડ ને. સારું, મોડું થાય છે, હું નીકળું. ઠીક છે યાર, જ્યારે પણ ફ્રી હોય ત્યારે આવીને જજે. હા, માજીને પણ ક્યારેક સાથે લાવજે. ચોક્કસ એમની લાવીશ. સાથે વાત કરીને સારું લાગશે. ઓકે. હા. સારું અનુષા, નીકળું છું. બાય. હા, બાય.